દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી તેમનો ધર્મ પણ અધર્મ થયો છે. તેનો યજ્ઞ તેને મારનારો થયો છે. સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે. સર્વનું કલ્યાણ થાય એ જ સત્ય અને એ જ સત્કાર્ય. સત્યમ ભૂત હિતમ પ્રોક્તમ. અનેકમાં ઈશ્વરના દર્શન કરે એ જ જ્ઞાની છે. એકમાં ઈશ્વરના દર્શન કરે એ સાધારણ. એક બ્રાહ્મણ રસ્તામાં કોઈ સ્ત્રીને જોશે તો તેમાં લક્ષ્મીની ભાવના કરશે. આ મહાલક્ષ્મી છે. તેથી તે સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણને આશીર્વાદ આપશે. જ્યારે કામી પુરુષ તે સ્ત્રીને કામભાવથી જુએ તો તે સ્ત્રીના હૃદયમાં રહેલા ઈશ્વર તે પુરુષને શાપ આપશે. તમે બીજામાં ઈશ્વરની ભાવના રાખશો તો બીજા તમારામાં ઈશ્વરની ભાવના રાખશે. સર્વમાં સંભાવ રાખવો તે ઉત્તમોત્તમ ધર્મ છે. સર્વમાં સદ્ભાવ રાખશો તો સુખી થશો. સદ્ભાવ એટલે ઈશ્વરનો ભાવ. મહાભારતમાં જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ કેટલી વાર અધર્મ કરે છે, પણ તેમના મનમાં બધા પ્રત્યે સદ્ભાવ છે. સદ્ભાવ છે એટલે તેમનો અધર્મ પણ ધર્મ બન્યો છે. મહાભારતમાં કર્ણ પર્વ અને દ્રોણ પર્વ આના દ્રષ્ટાંતો છે. કર્ણ પર્વમાં આવે છે કે કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો અને નિશસ્ત્ર હતો, તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું આ કર્ણને માર. કર્ણ કહે છે, અરે યુદ્ધશાસ્ત્રનો તો નિયમ છે કે શત્રુ જ્યારે નિશસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો. આથી અર્જુને મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, કર્ણ, તે આજ સુધી ધર્મનું કેટલું પાલન કર્યું છે. તે ધર્મનું પાલન કર્યું નથી અને આજે તું બીજાને ધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. ભર સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે. દ્રોણાચાર્ય પાંડવ સેનાનો કચ્ચર ઘાણ વાળે છે ત્યારે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને, ધર્મરાજાને અશ્વત્થામા હતઃ એમ ખોટું બોલવા કહે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા. યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી. છતાં યુદ્ધમાં ભાગ લઈ અધર્મ આચરી રહ્યા હતા. એટલે દ્રોણાચાર્ય યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય. ભગવાનના આગ્રહથી યુધિષ્ઠિરને બોલવું પડ્યું કે અશ્વત્થામા હણાયો. પણ આ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા, કાં નર કાં હાથી. પણ છેલ્લા શબ્દો કોઈને ન સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો અને ખરેખર આ શબ્દો કોઈને સંભળાયા નહીં. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પણ એ યજ્ઞ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મરૂપ બની દક્ષને મારનારો થયો અને શ્રી કૃષ્ણનો અસત્ય ભાષણરૂપ અધર્મ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મરૂપ ગણાયો. સત્કર્મ કરતાં શુદ્ધ ભાવ રાખો, ભગવત ભાવ રાખો, હૃદય શુદ્ધ રાખો. શુદ્ધ ભાવ એ મોટામાં મોટું તપ છે. તપ શબ્દને ઉલટાવો તો પત થાય છે. માનવ તપ ન કરે તો તેનું પતન થાય છે. તેથી તો સર્વેશામ અવિરોધેન બ્રહ્મ કર્મ સમારંભે આ મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત કરવાની હોય છે. સર્વમાં સદ્ભાવ રાખો, સર્વને સદ્ભાવથી નિહાળજો. મૈત્રેયજી કહે છે, મનુ મહારાજને ત્યાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યાઓ થઈ હતી. આકુતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે, દેવહૂતિનું લગ્ન કર્દમ ઋષિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું હતું. કર્દમ ઋષિની 9 કન્યાઓને 9 ઋષિઓ સાથે પરણાવી હતી. તેમાંથી મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયા હતા. અત્રિ અને અનસૂયાને ત્યાં વિષ્ણુના અંશથી દત્તાત્રેય, શિવજીના અંશથી દુર્વાસા અને બ્રહ્માજીના અંશથી ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો થયા હતા. વિદુરજી પૂછે છે, આ વિષ્ણુ, શિવજી અને બ્રહ્માએ અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધા હતા? તે કથા મને વિસ્તારપૂર્વક જણાવો. અનસૂયાજીના પતિવ્રતની કથા. મૈત્રેયજી કહે છે, પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસૂયા જેવી તપસ્વીની બને તો આજે પણ દત્તાત્રેય આવવા તૈયાર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રિગુણનો નાશ કરી નિર્ગુણી બને તે અત્રિ છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણોમાં જીવ ભળી ગયો છે. આ 3 ગુણને છોડીને બ્રહ્મ સંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ છે. જીવ અત્રિ થાય તો તેની બુદ્ધિ અનસૂયા બને. અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા. બુદ્ધિમાં મોટામાં મોટો દોષ અસૂયા છે, મત્સર છે.
બીજાનું સારું જોઈ ઈર્ષા કરે બળે એ જ અસૂયા એટલે કે મત્સર. અસૂયા ઈશ્વરના માર્ગે જવામાં અવરોધક છે. બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા કે મત્સર હશે ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન કરી શકાશે નહીં. જેની બુદ્ધિ અસૂયા વિનાની બને એ જ અત્રિ બને. પછી દત્તાત્રેય પધારે. જીવ 3 ગુણોનો ત્યાગ કરી નિર્ગુણી બને અને બુદ્ધિ અસૂયા વિનાની નિષ્કામ બને ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તેથી અસૂયા એટલે કે ઈર્ષા કોઈની કરવી નહીં. અનસૂયા મહાન પતિવ્રતા છે. એક દિવસ નારદજી કૈલાસમાં આવ્યા છે. તે વખતે ભગવાન શંકર સમાધિમાં હતા. ત્યારે નારદજી પાર્વતીજી આગળ અનસૂયાના પતિવ્રતા ધર્મ અંગે વખાણ કરે છે. આથી પાર્વતીજી નારાજ થાય છે. શિવજી સમાધિમાંથી જાગ્યા એટલે પાર્વતીજીએ કહ્યું, તમે કોઈ પણ હિસાબે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેમ કરો. ત્યાંથી નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા અને લક્ષ્મીજીને મળ્યા. તેમણે લક્ષ્મીજી આગળ પણ અનસૂયાના પતિવ્રતા ધર્મના ખૂબ વખાણ કર્યા. આથી લક્ષ્મીજી પણ વિષ્ણુ ભગવાનને સમજાવીને અનસૂયાના પતિવ્રતપણાનો ભંગ થાય તેમ કરવા તૈયાર કરે છે. છેલ્લે નારદજી સાવિત્રી પાસે જાય છે. તેમને પણ અનસૂયાના વખાણ કરીને ઉશ્કેરે છે. સાવિત્રીજી બ્રહ્માજીને અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ કરવા માટે ઊભા કરે છે. પાર્વતી એટલે બુદ્ધિ. બુદ્ધિ એટલે વિદ્યામાં મત્સર છે. લક્ષ્મી એટલે દ્રવ્ય. દ્રવ્યમાં પણ ઈર્ષા અસૂયા રહેલી છે. બ્રહ્માણી એ રજોગુણ છે. ત્યાં પણ ઈર્ષા છે. શંકર, વિષ્ણુ અને બ્રહ્મા આ ત્રણેય દેવો ચિત્રકૂટમાં પહોંચે છે. ત્રણેય સાથે મળીને સાધુ સ્વરૂપે ભિક્ષા માગવા અનસૂયાના આશ્રમમાં જાય છે. ત્યાં જઈને ભિક્ષાની માગણી કરે છે. પણ અનસૂયા નગ્ન થઈને ભિક્ષા આપે તો જ તે ભિક્ષા લેશે એમ જણાવે છે. અનસૂયા વિચારે છે, જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રતા ધર્મનો ભંગ થાય અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય. મને મહાપાપ લાગે. નગ્ન થઈ ભિક્ષા આપો એવી પ્રભુ માગણી કરે છે. એટલે કે વૈષ્ણવ પ્રભુને વાસનારહિત થઈને ભિક્ષા આપે. ઈશ્વરને વાસનારહિત થઈને નિષ્કામ થઈને સર્વ વસ્તુ અર્પણ કરવાની છે. અનસૂયાના મનમાં કોઈ વાસના હતી નહીં. મનમાં જો સૂક્ષ્મ વાસના પણ રહી જાય તો 3 દેવ આવતા નથી. અનસૂયાએ ધ્યાન ધરીને જાણી લીધું. પછી તેમણે 3 દેવો ઉપર પાણીની અંજલિ છાંટી. 3 દેવો બાળકો બની ગયા. પતિવ્રતામાં એવી શક્તિ છે. અનસૂયાએ 3ને પારણામાં પધરાવ્યા. આ બાજુ પાર્વતીજી, લક્ષ્મીજી અને સાવિત્રીજી વિચારવા લાગ્યા કે અમારા પતિદેવો અહીંથી ગયાને ઘણો સમય થયો, હજી પાછા આવ્યા નથી. તેઓ પોતાના પતિઓને શોધવા નીકળ્યા. 3 દેવીઓ ચિત્રકૂટમાં આવી. ત્યાં તેમને નારદજી મળ્યા. નારદજી પાસેથી તેમને ખરી હકીકત જાણવા મળી. તેથી તેઓ અનસૂયાને ત્યાં પહોંચ્યા. 3 જઈને અનસૂયા પાસે ક્ષમા માગી. અનસૂયાએ પ્રતિજ્ઞા કરાવી કે હવે પછી અમે કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ. એટલામાં અત્રિ ઋષિ પધાર્યા. અનસૂયાને પૂછે છે, આ 3 બાળકો કોણ છે? અનસૂયા કહે, આ 3 મારા છોકરાઓ છે અને આ 3 છોકરાઓની વહુઓ છે. ત્યાર પછી જળ છાંટ્યું. 3 દેવો પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા. 3 દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે. તેથી જ તેમનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે. માર્ગદર્શન ગુરુકૃપા વગર મળતું નથી. મનુ મહારાજની 3જી દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવી છે. તેમને 16 કન્યાઓ થઈ છે. તેમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃગણને અને 16મી સતી નામની કન્યા શિવજીને પરણાવી છે. ધર્મની 13 પત્નીઓ છે. શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, લજ્જા, તિતિક્ષા અને મૂર્તિ. આ 13 ગુણોને જીવનમાં ઉતારે તો તેનો ધર્મ સફળ થાય છે. આ 13 ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ જરૂર મળશે. ધર્મની પહેલી પત્ની શ્રદ્ધા છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ધર્મની પ્રત્યેક ક્રિયા શ્રદ્ધાથી કરજો. નામદેવનું દ્રષ્ટાંત. એક દિવસ નામદેવજીના પિતાજીને બહારગામ જવાનું થયું. નામદેવની ઉંમર તે વખતે 5 વર્ષની હતી. ઘરમાં દેવપૂજા થતી. તે પૂજાનું કામ નામદેવને સોંપ્યું. તેમના પિતાજીએ પૂજાની વિધિ બતાવી. તે મુજબ બીજા દિવસે નામદેવ ઠાકોરજીને દૂધના પ્રસાદનો ભોગ ધર્યો છે. ભગવાન દૂધ પીતા નથી. નામદેવ બહુ કાલાવાલા કરે છે. રોજ તો પિતાજીના હાથે આપ ભોગ આરોગો છો, આજે મારા હાથે કેમ આરોગતા નથી? તમે દૂધ નહીં પીઓ તો મારા બાપુજી મને વળશે. શું મારી કંઈ ભૂલ થઈ છે? ઘણી વિનવણી છતાં તેનું કંઈ પરિણામ આવ્યું નહીં. ત્યારે નામદેવ કહે, જો તમે દૂધ નહીં પીઓ તો હું મારું માથું પછાડીને પ્રાણ ત્યાગ કરીશ.
જ્યાં નામદેવ મૂર્તિ સમક્ષ પોતાનું માથું પછાડવા તૈયાર થયા ત્યાં ભગવાન પ્રગટ થયા. ભગવાન તેની દ્રઢ શ્રદ્ધા ભક્તિ જોઈને ખુશ થયા. તેઓ નામદેવના હાથમાંથી દૂધનો કટોરો લઈને દૂધ પીવા લાગ્યા. 5 વર્ષનો નામદેવ ભગવાનને દૂધ પીવડાવે છે. જ્યારે નામદેવને લાગ્યું કે વિઠ્ઠલ તો બધું દૂધ પી જવાના, એટલે બૂમ પાડે છે, વિઠ્ઠલ બધું દૂધ પી ના જતો, મને થોડી પ્રસાદી તો આપ. પિતાજી મને રોજ પ્રસાદી આપે છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ ખુશ થઈ ગયા. તેમણે નામદેવને ખોળામાં લઈને દૂધ પાયું. દ્રઢ શ્રદ્ધા ભક્તિથી, દ્રઢ પ્રેમથી જળ પણ ચેતન બને છે. ધર્મની 13મી પત્ની છે મૂર્તિ. અરે ધર્મના ઘેર નારાયણનું પ્રગટ્ય થયું છે. મૂર્તિમાં પ્રેમ રાખો. મૂર્તિને માતા અને ધર્મને પિતા માને તેને ત્યાં નારાયણનો જન્મ થાય છે. બદ્રીનારાયણ ભગવાન મૂર્તિ દેવીને વર્ષમાં એકવાર મળવા જાય છે. બરાબર ધર્મનું પાલન કરશો તો તમારા ઘેર નારાયણ પ્રગટ થશે.